ડોનચોક વીરભદ્ર અખાડા પાસેના બંધ મકાનમાં આગ ભભૂકતા ઘરવખરી બળીને ખાક। ડોનચોક વીરભદ્ર અખાડા પાસે આવેલ પ્લોટ નંબર 162 માં રહેતા સરલાબેન શાહના બંધ મકાનમાં ગુરુવારે રાત્રિના સમયે આગ ભભૂકી ઉઠી હતી, જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર કર્મીઓએ દોડી આવી પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી હતી। આ આગની ઝપેટમાં ઘરવખરી અને ઇલેક્ટ્રિક ઉપકરણો આવી જતા બળીને ખાક થવા પામ્યા હતા। રાત્રિના 9:30 કલાકે ગોપાલભાઈ ફાયર બ્રિગેડમાં જાણ કરેલ કે ડોન ચોક અખાડા પાસે પ્લોટ નંબર 165ના બંધ મકાનમાં આગ લાગેલ છે। જે સંદેશો મળતા ફાયર બ્રિગેડ સ્ટાફના ડ્રાઈવર ઘનશ્યામસિંહ ચુડાસમા, કાળુભાઈ ખાંભલિયા, જીવરાજભાઈ ગિલાતર અને કાદરબીન બાજબા ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા બંધ મકાનમાં આગ લાગેલ તેમાં અડધો ગાડી પાણી છાંટી આગ બુઝાવી નાખેલ છે। તેમાં આગનું કારણ કે નુકસાની કાંઈ જાણવા મળેલ નથી અને આગની અંદર ઘરવખરી તેમજ પંખો અને સીલિંગ સળગેલ છે અને મકાન માલિક છે સરલાબેન શાહ।